નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદમાં ડિરેક્ટર તરીકે રૈજીભાઈ એલ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી। આજ રોજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘમાંથી ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદમાં પ્રતિનિધિ તરીકે 5 વર્ષના સમયગાળા માટે ડિરેક્ટર તરીકે સંસ્થાના ચેરમેન શ્રી રૈજીભાઈ પરમાર બિનહરીફ વરણી કરવામાં આવી। આજ રોજ પંચમહાલ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત ગોધરાના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં 13 સભ્યોમાંથી 12 સભ્યો હાજર રહ્યા હતા અને તમામ સભ્યોએ સર્વાનુમતે શ્રી રૈજીભાઈ એલ પરમારનું નામ ડિરેક્ટર તરીકે મોકલવા ઠરાવેલ। શ્રી રૈજીભાઈ પરમાર દ્વારા તેઓને ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદના પ્રતિનિધિ તરીકે પસંદગી કરવા બદલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ અને ગોધરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીકે રાહુલજી સાહેબ સહિત પંચમહાલ જિલ્લા ભાજપનો આભાર વ્યક્ત કરેલ હતો અને તેઓને આપવામાં આવેલ જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવી જિલ્લાના સહકારી માળખાને વધુ વેગવતું બનાવવાના પ્રયાસો કરવાનો નિર્ધાર કરેલ છે। આ નિયુક્તિ પ્રસંગે બજાર સમિતિ ગોધરાના ચેરમેન શ્રી પ્રવીણસિંહ રાહુલજી, વાઇસ ચેરમેન શ્રી કિરીટસિંહ ઠાકોર, પંચમહાલ જિલ્લાના ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી ચંદ્રસિંહ રાહુલજી, કિસાન મોરચાના પ્રમુખ શ્રી ખુમાનસિંહ ચૌહાણ, ગોધરા તાલુકા સંઘના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા સંઘના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ જોશી, એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી પારુલબેન સોલંકી સહિત જિલ્લા સંઘના તમામ ડિરેક્ટરશ્રીઓને એપીએમસી ગોધરાના સભ્યશ્રીઓએ તેઓની નિમણૂક બદલ અભિનંદન પાઠવી સ્વાગત કરેલ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર રવિ જે પારંગી, ગોધરા, જિલ્લો પંચમહાલ।